ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 17 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 17 ફેબ્રુઆરી ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસની, એ દર વર્ષે 15 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. આ એક વૈશ્વિક સહયોગી ઝુંબેશ છે જે બાળપણના કેન્સર વિશે જાગૃતિ લાવવા અને કેન્સરથી પીડાતા બાળકો અને કિશોરો, તેમના બચી ગયેલા લોકો અને તેમના પરિવારો માટે સમર્થન વ્યક્ત કરવા માટે છે. સેકન્ડ છે, હાલમાં મિયા અમોર મોટલી. નામ મિત્રો થોડું અજીબ છે, એમનું નામ છે મિયા અમોર મોટલી. કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત થયા છે? તો રાઈટ આન્સર છે મિત્રો બાર્બાડોસ. બાર્બાડોસના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે મિયા અમોર મોટલીને. હાલમાં ભારતીય સેના દ્વારા પ્રથમ વખત કયા રાજ્યમાં આંતરરાષ્ટ્રીય લશ્કરી સાહસિક ચેલેન્જ કપ? શું નામ છે? આંતરરાષ્ટ્રીય લશ્કરી સાહસિક ચેલેન્જ કપ એટલે કે ઇન્ટરનેશનલ મિલિટરી ચેલેન્જ કપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. બરાબર. ભારતીય સેના અરુણાચલ પ્રદેશના પૂર્વીય હિમાલયમાં ખાસ બાંધવામાં આવેલા એડવેન્ચર વિલેજ ખાતે આંતરરાષ્ટ્રીય લશ્કરી સાહસિક ચેલેન્જ કપ 2026નું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમ 18થી 23 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાવાનો છે, જેમાં ઉચ્ચ ઊંચાઈવાળા પ્રદેશમાં લશ્કરી મિત્રતા અને સહનશક્તિ પર કેન્દ્રિત બહુરાષ્ટ્રીય સ્પર્ધાનો સમાવેશ થાય. કેપિટલ છે મિત્રો ઈટાનગર. સીએમ છે પેમા ખાંડુ. રાજ્યપાલ છે કેટી પટનાયક. હાલમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ બનશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પૂર્ણેશ મોદી. પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બનશે. પહેલાં જેઠાભાઈ ભરવાડ હતા, હવે એમની જગ્યાએ પૂર્ણેશ મોદી બનશે. અને મિત્રો અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી. વિદ્યાર્થી મિત્રો, સીસી, એલઆરડી, પીએસઆઈ અને ટેટ ટાટ ઘણી બધી પરીક્ષાઓ. સોલ્યુશન એક જ છે મિત્રો, એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ, જેમાં તમને ઇન્ડિયા કરંટ અફેર, ગુજરાત કરંટ અફેર, ઇન્ટરનેશનલ કરંટ અફેર સાથે ટોપિક વાઇઝ અલગ અલગ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, અલગ અલગ મહિનાની અલગ અલગ પીડીએફ મળશે. પીડીએફની પ્રાઇસ છે મિત્રો 250 રૂપિયા. 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં તમને પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર આમાં આવી જશે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં પ્રધાનમંત્રી મોદીએ કુમાર ભાસ્કર વર્મા સેતુનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? એ કર્યું છે અસમ ખાતે. બરાબર. પ્રધાનમંત્રી મોદી આસામના ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી પર કુમાર ભાસ્કર વર્મા સેતુનું ઉદ્ઘાટન કર્યું. જે મોદીએ કહ્યું કે આ પુલ ગુવાહાટી અને તેના આસપાસના વિસ્તારો માટે એક આવશ્યક માળખાગત પ્રોજેક્ટ છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે કનેક્ટિવિટી આસામ અને વાણિજ્યમાં નોંધપાત્ર વધારો થશે. બરાબર. એટલે કે આસામની કનેક્ટિવિટી અને વાણિજ્ય એટલે કે વેપારમાં નોંધપાત્ર વધારો થશે. આસામનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સપો 2026નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. ન્યૂ દિલ્હી ખાતે કર્યું છે. 7 છે, હાલમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે ક્યાં CSR પરિષદનું આયોજન કર્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. 8 નંબર છે, હાલમાં ભારતે કયા દેશ સાથે મળીને હાઇડ્રોજન ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કર્યું? તો મિત્રો એ કર્યું છે નેધરલેન્ડ સાથે મળીને. ભારત દ્વારા નેધરલેન્ડ સાથે મળીને હાઇડ્રોજન ફેલોશિપ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી. નેધરલેન્ડનું કેપિટલ છે એમ્સ્ટરડમ. કરન્સી છે યુરો. પીએમ છે ડીક સ્કોપ. 9 છે, હાલમાં કયા દેશે વોટ્સએપ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો એ મૂક્યો છે રશિયા દેશે. રશિયાએ પોતાના દેશમાં હવે વોટ્સએપ પર પ્રતિબંધ મૂકી દીધું. રશિયાનું કેપિટલ છે મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ. પ્રેસિડેન્ટ છે મિત્રો વ્લાડિમીર પુતિન. 10 નંબર છે, હાલમાં આસામ રાઇફલ્સના ડોગ સ્ક્વોડમાં કઈ સ્વદેશી જાતિના કૂતરાઓનો સમાવેશ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં તંગ ખુલ હુઈ મણિપુરથી અને કોમ્બાઈ તમિલનાડુથી. આ બંને કૂતરાઓનું આસામ રાઇફલ્સના ડોગ સ્ક્વોડમાં હાલમાં જે છે એ સમાવેશ કરવામાં આવ્યો. અને આ બંને સ્વદેશી જાતિના છે. બરાબર. મણિપુર તંગ ખુઈ હુઈ મણિપુરનો છે
કોમ્બઈ તમિલનાડુનો છે. વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા રેડિયો અને યુનેસ્કોએ સંયુક્ત રીતે એક ખાસ રાષ્ટ્રીય કાર્યક્રમ ક્યાં આયોજિત કર્યો? તો રાઈટ આન્સર છે રાયપુર ખાતે. વિશ્વ રેડિયો દિવસ 13 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. 12 નંબર છે, આગામી 5 વર્ષમાં દૂધ ખરીદીમાં 50% વધારો કરવા માટે સહકાર મંત્રાલય દ્વારા તાજેતરમાં કઈ યોજનાને મંજૂરી આપવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો શ્વેત ક્રાંતિ 2.0. બરાબર, શ્વેત ક્રાંતિ 2.0. એના પહેલાં દૂધ ઉત્પાદન માટે કઈ ક્રાંતિ લાવવામાં આવી હતી? તો શ્વેત ક્રાંતિ લાવવામાં આવી હતી. બરાબર, શ્વેત ક્રાંતિના જનક કોને કહેવામાં આવે છે? ડૉક્ટર વર્ગીસ કુરિયનને. ડૉક્ટર વર્ગીસ કુરિયનને કઈ ડેરીની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી? તો અમૂલ ડેરીની સ્થાપનામાં. બરાબર, ત્રિભુવનદાસ પટેલ સાથે મળીને એમણે અમૂલ એટલે કે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડની સ્થાપના કરી હતી. મિત્રો, સહકાર મંત્રાલયે દૂધ ક્ષેત્રને મજબૂત કરવા અને ખર્ચીઓ માટે વધુ લાભદાયક બનાવવા માટે વ્હાઇટ રેવોલ્યુશન 2.0 નામની યોજનાને મંજૂરી આપી છે. અંડર ધીસ ઇનિશિયેટિવ ધ એમ ઇઝ ટુ આગામી 5 વર્ષમાં દૂધ ખરીદીમાં 50% વધારો કરવાનો મુખ્ય એમ છે. બરાબર, વ્હાઇટ રેવોલ્યુશન એટલે કે શ્વેત ક્રાંતિ 2.0નું મુખ્ય લક્ષ્યાંક 2028-29 સુધી ડેરી કોઓપરેટિવ્સ દ્વારા દૈનિક દૂધ ખરીદીની ક્ષમતાને લગભગ 1007 લાખ કિલોગ્રામ પ્રતિ દિવસ સુધી લાવવામાં આવે, જે હાલની તુલનામાં 50% વધુ છે. બાસઠમી મ્યુનિક સુરક્ષા પરિષદ 2026 ક્યાં યોજાઈ રહી છે? તો મિત્રો એ યોજાઈ રહી છે જર્મનીમાં. મ્યુનિક ક્યાં આવેલું છે? જર્મનીમાં આવેલું છે. તો 62મી મ્યુનિક સુરક્ષા પરિષદ 2026 જર્મનીમાં યોજાઈ રહી છે. 62મી મ્યુનિક સુરક્ષા પરિષદ 2026 જર્મનીના મ્યુનિક શહેરમાં યોજાઈ રહી છે. આ બેઠક 13 થી 15 ફેબ્રુઆરી 2026 સુધી મ્યુનિક જર્મની ખાતે હોટલ બાઇસ્કેર હોફમાં આયોજિત છે. 14 છે, હાલમાં કયા રાજ્યમાં ભારતનો બીજો ટ્યુલિપ ગાર્ડન સ્થાપિત થયો? તો રાઈટ આન્સર છે હિમાચલ પ્રદેશમાં. પહાડી પર્યટન અને ફૂલોની ખેતીને મોટો પ્રોત્સાહન આપતા CSIR ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયોરિસોર્સ ટેકનોલોજી એ કાંગડા જિલ્લામાં પાલમપુર ખાતે સ્થિત તેના ટ્યુલિપ ગાર્ડનને સામાન્ય લોકો માટે સત્તાવાર રીતે ખોલ્યો છે. હિમાચલ પ્રદેશનું મિત્રો કેપિટલ છે શિમલા. CM છે સુખવિન્દરસિંહ સુખુ, રાજ્યપાલ છે શિવપ્રતાપ શુક્લા. હાલમાં વૈશ્વિક સ્તરે સક્રિય સ્માર્ટફોન વપરાશકર્તાઓની દ્રષ્ટિએ ભારત વિશ્વનો કયો સૌથી મોટો દેશ બન્યો? તો મિત્રો બીજો. વૈશ્વિક સ્તરે સક્રિય સ્માર્ટફોન વપરાશકર્તાઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બન્યો છે. ભારતે આ મામલે અમેરિકાને પાછળ છોડ્યો છે, જ્યારે પ્રથમ સ્થાન પર હજુ પણ ચીન છે. 16 છે, હાલમાં કયા રાજ્યમાં પૂર્વોત્તરની પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો મિત્રો એ અસમમાં કરવામાં આવ્યું. ભારતમાં હાલમાં પૂર્વોત્તર એટલે કે નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી એટલે કે આપાતકાળ માટે ફ્લાઇટ ઉતારવા લેન્ડ કરવા યોગ્ય હાઈવે માર્ગનું ઉદ્ઘાટન અસમના ડિબ્રુગઢ જિલ્લામાં મોરાન એરિયા ખાતે કરવામાં આવ્યું છે. કયા દેશે હાલમાં દુર્લભ રોગો માટે સમર્પિત પ્રથમ રાષ્ટ્રીય બાયોબેંક શરૂ કરી? તો મિત્રો એ કરી છે ભારત દેશે. જો હવે એક વાત તો આ થઈ ગઈ કે ભારતમાં દુર્લભ રોગો માટે સમર્પિત પ્રથમ રાષ્ટ્રીય બાયોબેંક શરૂ કરવામાં આવી. હવે બીજી વાત કે ભારતમાં દુર્લભ રોગો એટલે કે લ્યુસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર્સ માટે સમર્પિત પ્રથમ રાષ્ટ્રીય બાયોબેંક અમદાવાદમાં સ્થિત છે. ખાસ કરીને ફ્રીઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સ અમદાવાદ ઇન્ડિયા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 16 ફેબ્રુઆરી 2026 રિવિઝન પર આપણે આવી ગયા. વિશ્વ જન્મજાત હૃદય દોષ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 14 ફેબ્રુઆરી. હાલમાં યોજાયેલી એશિયન રાઇફલ પિસ્ટલ ચેમ્પિયનશિપ 2026માં ભારતે 94 મેડલ જીત્યા. વર્લ્ડ સી ફૂડ કોંગ્રેસ 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું? ચેન્નઈમાં. ગુજરાતમાં સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન ક્યારે યોજાશે? 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી. પ્રથમ વખત કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સ 154ની કમાન કોણે સંભાળી? ભારતે. હાલમાં કયા દેશની સેનાએ પ્રથમ આંતરરાષ્ટ્રીય લશ્કરી સાહસિક ચેલેન્જ કપનું આયોજન કરશે? ભારત રાઇટ આન્સર છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ્સ ટ્રેનિંગ એકેડમીએ હાલમાં તેનો 18મો સ્થાપના દિવસ ક્યાં ઉજવ્યો? ગ્રેટર નોઈડામાં. કાદવ જ્વાળામુખી ક્યાં ફાટ્યો છે? અંડમાન દ્વીપમાં. પીએમઓનું નામ બદલીને સેવાતીર્થ રાખવામાં આવ્યું.
ઇથોપિયા કયા પડોશી દેશને તેના પ્રદેશમાંથી તાત્કાલિક સૈનિકો પાછા ખેંચવાનો આદેશ આપ્યો? ઇરિટ્રિયા. મેલઘાટ ટાઈગર રિઝર્વ જે હાલમાં ચર્ચામાં હતું તે કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રમાં. કેન્દ્ર સરકારે હાલમાં કઈ સેવાના અધિકારીઓને ભૂતપૂર્વ સૈનિકોનો દરજ્જો આપ્યો છે? મિલિટરી નર્સિંગ સર્વિસ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં ઉત્તર પૂર્વ સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અજીત લાલ. બરાબર. કોણે વધારાની નવી મૌખિક પોલિયો રસી ટાઈપ 2 ને પ્રી ક્વોલિફિકેશન આપી છે? WHO. કઈ બેંકના એમડી અને સીઈઓ સંજય અગ્રવાલનો કાર્યકાળ 3 વર્ષ માટે લંબાવવામાં આવ્યું? AU સ્મોલ ફાઇનાન્સ બેંક. ભારતીય સેનાના સન્માનમાં કઈ બેંકે સોલ્જર થોન 2026ની જાહેરાત કરી? PNBએ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં ગુજરાતના ગિફ્ટ સિટીના નવા ચેરમેન કોણ બન્યા? ઉદય કોટક રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, તારિક રહેમાન કયા દેશના આગામી વડાપ્રધાન બનશે? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.